કર્મ પ્રમાણે ગતિ થવાની જ છે, ગતિ ઈશ્વરે આપી, પણ ગતિ કઈ દિશામાં કરવી એ શાસ્ત્રોને પૂછો, સંતોને પૂછો, વેદોને પૂછો. કઈ તરફ જવું? સાચી દિશામાં જશું તો ગતિ અને પ્રગતિ, અને ખોટી દિશામાં જશું તો અધોગતિ. એ ઘરની અંદર 5 સારા પુસ્તક ન હોય ને, એ ઘરમાં દીકરી દેવામાં એ જોખમ અને લેવામાં એ જોખમ. વિચાર કરો, જે ઘરની અંદર 5 સારા પુસ્તક ન હોય, સારા પુસ્તકોનો સંગ કરીએ, સદવિચારોનો સંગ કરીએ, ઘરે બેસીને રામાયણ અને ભાગવતજીનો પાઠ કરીએ, એ પણ સત્સંગ છે. એ સત્સંગ છે. એક જગ્યાએ એવી ચર્ચા ચાલતી હતી કે માણસ મરે તો પછી માણસ જ થાય કે પશુ પંખી થાય કે શું થાય? એમ કે માણસના મર્યા પછી પશુ મરે તો પશુ થાય, પંખી મરે તો પંખી થાય પાછો. જેમ તમે ઘઉં વાવો તો પાછો બાજરો એમાં થાય એવું તો ન થાય ને. ઘઉં વાવો તો ઘઉં જ થાય, બાજરો વાવો તો બાજરો થાય, ચોખા વાવો તો એમાં ચોખા જ થાય. જેવું વાવો એવું થાય. વાતે સારી, ચર્ચા સારી થઈ રહી હતી કે માણસ મરે તો માણસ જ થાય, પણ માણસ મરે તો ને, માણસ મરે તો માણસ થાય. બાકી માણસ જ જો પશુની જેમ જીવતો હોય તો પાછો માણસ ક્યાંથી થાય? પેલા તો માણસ થવું એ જ બહુ મહત્વનું છે, એ જ બહુ અગત્યનું છે. એના માટે પુરુષાર્થ કરવું પડે એમ છે. આત્માના કલ્યાણ માટે કાંઈ કર્યું ન હોય તો માણસ પશુની જેમ જ જીવે છે એમ સમજવું. એક જગ્યાએ પુનર્જન્મની વાત થતી હતી. એમાં એક જણો ઊભો થઈને કહે કે બાપજી, મારો જન્મ, આવતો જન્મ ગધેડાનો આવશે? એવો પ્રશ્ન એણે કર્યો. એટલે મહાત્માજી કહ્યું, બેસી જા, એકને એક જન્મ વારીએ ઘડીએ ન મળે. માણસના શરીરમાં જો પશુ જેવું જીવન જીવતા હોઈએ તો એ પશુ જ છીએ. કર્મ પ્રમાણે ગતિ થવાની જ છે, ગતિ ઈશ્વરે આપી, પણ ગતિ કઈ દિશામાં કરવી એ શાસ્ત્રોને પૂછો, સંતોને પૂછો, વેદોને પૂછો. કઈ તરફ જવું? સાચી દિશામાં જશું તો ગતિ અને પ્રગતિ, અને ખોટી દિશામાં જશું તો અધોગતિ. નક્કી છે. સ્વયં રામજીએ ભરદ્વાજજીને પૂછ્યું કે બાપજી, અમારે હવે જવું છે, કયા રસ્તે આગળ વધીએ? નાથ કહીએ હમ કેહી મગ જાહી. ત્યારે ભરદ્વાજજીએ પણ પોતાના 4 શિષ્યોને રસ્તો દેખાડવા માટે ભગવાન રામની સાથે મૂક્યા છે. એ 4 શિષ્યો કોણ છે? 4 વેદોનું પ્રતીક છે. એનો અર્થ એ થયો કે બ્રહ્મને પણ વેદના માર્ગ ઉપર ચાલવું પડે, વેદના રસ્તે ચાલવું પડે, એની પાછળ ચાલવું પડે. ભગવત કથા એ જીવન જીવવા માટેની એક આખી પાઠશાળા છે. માણસને માણસ બનાવવા માટેની એક સુંદર પાઠશાળા છે. આજે બધા વર્ગો થાય છે. સ્વિમિંગના વર્ગો થાય, સારા ડ્રોઈંગ ક્લાસીસના માટેના વર્ગો હોય, ક્રાફ્ટ માટેના વર્ગો હોય, કરાટેના ક્લાસીસ હોય, યોગા માટેના ક્લાસીસ હોય, પણ સારો માણસ બને એના કોઈ વર્ગો ખરા? આ કથા એના વર્ગ છે, સત્સંગ એનો વર્ગ છે, એની પાઠશાળા છે. આ એના માટેની યુનિવર્સિટીઓ છે. એક ડોક્ટર યુનિવર્સિટીમાંથી તૈયાર થાય અને બહાર આવે, એ ડોક્ટર બનીને બહાર આવ્યો, પણ જો માણસ ન હોય તો, માણસ બનીને બહાર ના આવે તો એવી દવા આપે કે દર્દે ન જાય ને દવા દર્દીએ ન જાય અને ધંધો ચાલ્યા કરે. દર્દી પણ જાય નહીં ક્યાંય, અહીંયા જ આવે, એનું દર્દે ન જાય અને ધંધો ચાલ્યા કરે. એક યુનિવર્સિટીમાંથી એક એન્જિનિયર બહાર નીકળે, પરંતુ જો માણસ ન હોય તો એવો પુલ બનાવે કે એ પુલ પેલા જ ચોમાસે આપઘાત કરી અને મૃત્યુ પામે. પેલો પુલ જ બચારો નદીમાં ખાબકીને આપઘાત કરે એવો પુલ બનાવે જો માણસ ન હોય તો.
એક વકીલ સારો બહાર નીકળે, પરંતુ જો માણસ ન હોય તો ક્યારે કોઈ કેસ સોલ્વ જ ન થાય, બધું ચાલ્યા કરે, સમસ્યાનો અંત જ ના આવે. વકીલ હોય તો અબ્રાહમ લિંકન જેવો. એક જમીનદારે એક ખેડૂતે જમીનદાર પાસેથી $10 લીધા હશે ઉછીના, એટલે જમીનદારને એ $10 પાછા લેવા માટે એક ખેડૂત ઉપર કેસ કર્યો અને એમાં વકીલ તરીકે રાખ્યા અબ્રાહમ લિંકનને, અમેરિકાના રાષ્ટ્રપતિ. અને અબ્રાહમ લિંકનની ફી $20. જમીનદારને ખેડૂત પાસેથી રૂપિયા લેવાતા $10, એના માટે કર્યો કેસ. અબ્રાહમ લિંકનની ફી $20. અબ્રાહમ લિંકને $20 લીધા, $10 પેલા ખેડૂતને આપ્યા, કહ્યું તારું દેવું ભરી નાખ, મારી ફી $10 હાલશે. આવો વકીલ હોય તો ફટ દેતું સોલ્યુશન થઈ જાય. જેને બીજાના દુઃખમાં રસ છે, જેને બીજાની પીડામાં રસ છે, એને દૂર કરવા માટે એ પોતે તત્પર છે.